હજુ પણ આને લગતું કોઈ જ કેસ થયો નથી. કેસ નથી થયો અને એના માટેની કોઈ જોગવાઈ પણ નથી. પણ યસ, ઇફ ધ હસબન્ડ હેઝ રેપ એની અધર લેડી, then the wife can file a case under the ground of divorce. Sodomy. Sodomy means unnatural sex. અનનેચરલ સેક્સ અત્યારે તો આ બધું બહુ જ જોવા મળે છે. બહુ જ બધા લિટિગેશન ચાલે છે. સુપ્રીમ કોર્ટમાં એના વિશે બહુ ચર્ચા ચાલી રહી છે. જજમેન્ટ બી પાસ થયા છે. સોડોમી મીન્સ અનનેચરલ સેક્સ મીન્સ પુરુષને કોઈ પુરુષ જોડે જ સંબંધ છે ઓર એવા અનનેચરલ જે સેક્સ છે, સંબંધ છે, એને કહેવાય છે સોડોમી. In that relation, if the wife comes to know that her husband is going through sodomy or એવા unnatural sex કરે છે, then it is a ground of divorce. થર્ડ છે bestiality. બિસ્ટાલિટી એટલે પશુ પક્ષી જોડેના સંબંધો. તમને જાણવાથી બહુ વિચિત્ર લાગશે, પણ ઓલ ધીસ થિંગ આર ગોઈંગ ઓન ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ. ઇવન પશુ પક્ષીને પણ હ્યુમન બિંગ્સ આર નોટ ઇવન લિવિંગ ધ એનિમલ્સ. એ લોકો જોડે પણ શારીરિક સંબંધ રાખે છે. સો ઇફ ધ વાઇફ કમ્સ ટુ નો દેટ ધ હસબન્ડ હેઝ એની સચ રિલેશન વિથ અ બીસ્ટ, then it is a ground of divorce. Clear? These are the grounds of divorce which is only for a wife. Rape, sodomy, bestiality. Bestiality એટલે પશુ પક્ષી, beast, એના જોડે થતા સંબંધો. લાસ્ટ ઇઝ પ્રી એક્ટ પોલિગોમિયસ મેરેજ. આના વિશે થોડી ચર્ચા હું ડિટેલમાં કરીશ. ભારતમાં અત્યારે કોઈ પણ હોય, ઇટ મે બી હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન ઓર પારસી ઓર સ્પેશિયલ મેરેજ એક્ટ દ્વારા તમે લગ્ન કર્યા છે, આ બધામાં અત્યારે યસ, મુસ્લિમને અત્યારે બાકાત રાખીએ. મુસ્લિમ હેઝ અ 4 વાઇફ ઓફિશિયલી, બટ અધરવાઇઝ અંડર ઓલ ધ પર્સનલ લો there is a concept of monogamy. Monogamy means one marriage at a time. એક લગ્ન જીવિત હોય અને જો બીજા લગ્ન કર્યા તો ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી હેઠળ સજા થાય છે. પતિએ એક લગ્ન જીવિત છે અને બીજા લગ્ન કર્યા, કે પત્નીએ એક લગ્ન જીવિત છે અને બીજા લગ્ન કર્યા, તો એને કહેવાય છે બાયગેમી, જે ઇન્ડિયન પિનલ કોડમાં સજા થાય છે. યસ, પણ જો પહેલાં લગ્ન વોઇડ મેરેજ છે તો બીજા લગ્ન કરો છો તો એમાં કોઈ ખોટું નથી, તો એ લગ્નને વેલિડ મેરેજ જ કહેવાય. પણ આપણે જે વાત કરી છે પ્રી એક્ટ પોલિગેમિયસ મેરેજ, બાયગેમી, મોનોગેમી, અત્યારે શું ચાલી રહ્યું છે? મોનોગેમી. એક પતિ કે એક પત્ની એક સમય દરમિયાન. છૂટાછેડા લો ક્યાં તો મૃત્યુ થાય તો જ તમે બીજા લગ્ન કરી શકો. પણ અને બાયગેમી એટલે 2 લગ્ન, બરાબર. પોલિગેમિયસ મેરેજ એટલે સંખ્યા 2થી પણ વધારે પતિ કે પત્ની. તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું, યુ વિલ બી ક્લિયર. મહાભારતમાં દ્રૌપદીને 5 પુરુષ હતા, 5 પતિ હતા. પાંડવો જે હતા 5 ભાઈઓ, દે વેર 5 બ્રધર્સ. સો 1956થી આઈ વિલ ટેલ યુ કે હિન્દુ લગ્ન ધારો આવ્યો. એ રીતે બાકી બધામાં ડિફરન્ટ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ નવો જે કાયદો આવ્યો એના પછી જ મોનોગેમી આવી, એટલે એક જ લગ્ન. એની પહેલાં તો મલ્ટિપલ મેરેજીસ વેર અલાઉડ. મલ્ટિપલ મેરેજીસ મીન્સ 2થી પણ વધારે પતિ કે 2થી પણ વધારે પત્ની. ક્લિયર? સો એ પહેલાંના મેરેજીસને શું કહેવાય? પોલિગેમી. પોલી મીન્સ મલ્ટિપલ. સિમ્પલ શબ્દ છે POLY, પોલી, વિચ મીન્સ મલ્ટિપલ. સો મલ્ટિપલ મેરેજીસ જ્યારે હોય ત્યારે ઇટ ઇઝ કોલ્ડ. અત્યારે તો આફ્ટર 1956, 1956 પછી મિત્રો, this concept, polygamy concept has totally been abolished. એના વિશે કશે ચર્ચા પણ કરવામાં આવી નથી. બાયગેમી વિશે તો આઈપીસી હેઠળ ચર્ચા બી થઈ છે કે ઇટ ઇઝ અ ક્રાઇમ, બટ
પોલીગેમી ઇઝ ટોટલી અબોલિશ, એટલે એના વિશે અત્યારે ચર્ચા પણ થતી નથી કાયદામાં, રાઈટ. સજાનો તો પ્રશ્ન જ નથી, કાયદામાં એનો કોઈ વિશે ચર્ચા જ નથી. સો પ્રી એક્ટ પોલીગોમિયસ મેરેજ મીન્સ, એક્ટ જ્યારે આવ્યો ને 1956માં, એ પહેલાં જેણે જે પતિને 2થી વધારે પત્ની હતી, બરાબર, કે પછી કોઈ બી પત્નીને 1થી વધારે પતિ હતા, તો બાકી એમાંના કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પતિ કે કોઈ પણ પત્ની છૂટાછેડા માટે દાવો કરી શકે છે. પણ આમાં ધીસ પ્રિવિલેજ કહો કે ફાયદો કહો કે વોટ એવર ઇઝ ગિવન ઓનલી ટુ અ વાઇફ. પ્રી પોલીગેમિયસ મેરેજ એટલે પતિને 1956 પહેલાં જો લગ્ન થયેલા છે અને 1થી વધારે પત્નીઓ છે, તો ધારો કે 3-4 પત્ની છે, તો કોઈ બી પત્ની છૂટાછેડાનો દાવો કરી શકે છે. આઈ ગેસ નાવ ઇટ વુડ બી ક્લિયર pertaining to pre-act polygamous concept. હવે મને એવું લાગે છે કે there would not be any confusion pertaining to polygamous marriage. 1956 પહેલાં તો this concept was very much in India. એનું બેઝિક કારણ કહું મિત્રો, વોર થતી હતી. મુગલ સરકારની વાત કરીએ કે એની મુગલ એમ્પાયરની પહેલાંની વાત કરીએ આપણે, કેટલી બધી ભારતમાં વોર ચાલતી હતી. વોરમાં શું થતું હતું, મેલ મેમ્બરના મૃત્યુ બહુ થતા હતા, સો ફિમેલનો રેશિયો વધારે હતો. એન્ડ ઇન ધેટ ટાઈમ, અત્યારના અર્બનાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનનો જે જમાનો છે મિત્રો, એમાં તો મેલ એન્ડ ફિમેલ આર એટ પાર, ઇક્વલ છે. અત્યારે તમે કોઈ પણ ક્ષેત્ર જોશો મિત્રો, મેલ અને ફિમેલ આર એટ ઇક્વલ, એટ પાર. તમે કોઈ દિવસ અત્યારે એવું નહીં કહી શકો કે પુરુષો ફિમેલ્સ કરતાં આગળ છે. અત્યારે દે આર એટ પાર, રાઈટ. નારી સશક્તિકરણના કેટલા બધા પ્રોગ્રામ ચાલે છે મિત્રો, તમને ખબર જ હશે. સો દે આર એટ પાર. પણ પહેલાંના જમાનામાં ફિમેલ્સ વેર કન્વર્ડ અંડર ધ ફોલ વોર. ઘરની 4 દિવારીમાં એ લોકોને બાંધી દેવામાં આવતા હતા, અને મેલ મેમ્બર પુરુષો બોર્ડર પર જતા હતા કે વોર થતું હતું, યુદ્ધ થાય એમાં લડવા જતા હતા. સો દેર વેર ચાન્સીસ કે એમના મૃત્યુ થઈ જાય. સો પત્નીને પ્રોટેક્ટ કરનારા એમના પતિ એક્સપાયર થઈ જાય તો રેશિયો ઘટી ગયેલો. એના કારણે શું થયું, 2-3 પત્નીઓ વચ્ચે એક મેલ. સો 1 husband had 2-3 females, so that the females were protected. એમનું માનસિક, શારીરિક, નાણાકીય રીતે, બધી રીતે એમને હેલ્પ રહે, એના માટે ધીસ કોન્સેપ્ટ વોઝ ધેર. બટ there are many disadvantages of this concept. મિત્રો, એ તો તમે બધાને ખ્યાલ આવશે કે બહુ જ બધા એના disadvantages છે. So after 1956 this whole concept was abolished. હું એવું નથી કહેતી ઇન્ડિયન પિનલ કોડમાં છે, ટોટલી એબોલિશ કરી લીધો છે મિત્રો. નાવ લેટેસ્ટ કોન્સેપ્ટ જે આપણે કહીએ ને, ડિવોર્સ બાય મ્યુચ્યુઅલ કન્સેન્ટ. અત્યારે હું એવું કહી શકું કે જેટલા લગ્ન થાય છે એના 25% છૂટા બી લોકો પડે છે. નોટ ઓનલી ઇન ઇન્ડિયા, ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ જેટલા મેરેજ થાય છે, ડિવોર્સ પણ વધે છે. એનું કારણ બેઝિક શું છે મિત્રો, ફ્રેન્ડ્સ? ધ બેઝિક રીઝન બિહાઇન્ડ ઇટ ઇઝ નાવ મેલ એન્ડ ફિમેલ, husband and wife, both are at par, equivalent in each and every place. It may be career, right? If I say females are nowadays more competent, they are more versatile. Why? There are certain males who only will work outside, but if it comes to a home work, doing a household work, they will not do. There are still male dominating society. Even where the females have equal rights everywhere, then also our society is a still male dominating society. So even though females are at par, they consider themselves more dominating, I can say. So
Female are more versatile. Why? They look after their children, they look after their career, and they look after the family and household chores, and they finely balance everything. So with that, with the parallel going on between husband and wife, there is a chances of divorce. The rate of divorce has increased. Now under section 13, which we had discussed, which is a fault ground of divorce, husband or a wife will enter into the petition with any of this ground, and the time will be very long. There are number of cases in family courts where 10 years have gone, 15 years have gone, still the couple has not been given the divorce. And finally, they get exhausted and they convert their petition from section 13 to section 13b, that is divorce by mutual consent. Clear? In this is concept of divorce by mutual consent. When the act came in 1956, the whole act came in 1956. At that time there were no concept of divorce by mutual consent. એ જમાનામાં છૂટાછેડા થતા હતા બી ઓછા. પ્રોબ્લેમ્સ થતા હશે તો ઘરમાં મેમ્બર્સ ભેગા થઈને સોલ્વ કરવાનો ટ્રાય કરે, પતિ કે પત્ની બેને સમજાવવામાં આવે અને દે વિલ રિઝોલ્વ ઇટ. બટ લેટર ઓન વિથ ધ પેસેજ ઓફ ટાઈમ ફેમિલી કોર્ટમાં બી એવું લાગવામાં આવ્યું કે છૂટાછેડા થવાના બહુ જ કારણો વધી ગયા છે, છૂટાછેડાના પિટિશનો બહુ વધી ગઈ છે. તો ઇન 1976, 1976માં this whole new concept was added, that is divorce by mutual consent. 1976માં સેક્શન 13b, 13 હતો 14 હતો, વચ્ચે ઉમેરાય તો 13b કરીને ઉમેરવામાં આવ્યો ડિવોર્સ બાય મ્યુચ્યુઅલ કન્સેન્ટ. એનો મતલબ થાય છે when both the spouse, husband or a wife, has mutually agreed to depart or mutually agreed to separate, then they will file a litigation under section 13b. Then why to go under section 13 and go into the lengthy procedure? So now after 1976, people or a spouse are started taking divorce under section 13b, that is divorce by mutual consent. Procedure is very simple, easier, but there is certain limitation, and that limitation is required. Why I am explaining you once we are doing this. Now this type of divorce was entered into in 1976. As I said that the ratio of divorce was increased, the burden of court was increased, and many times it happens that there were no as such grounds. The couple do not want to enter into any allegation, right? And they will simply, family members and the couple together will file for mutual consent. Yes, what are the limitations? A limitation is, and I personally feel that it is required. I will not say the limitation, but it is very important when it comes to divorce by mutual consent. Divorce by mutual consent means when you want to file a divorce under mutual consent, it has to be after 1 year of marriage. Why this thing is added? It is bound to be that લગ્નના શરૂઆતમાં, in your early time of marriage, it is called an adjusting period for husband and a wife. Both are adjusting. Wife is adjusting in the new atmosphere with the family members. So there is bound to be a clashes. ઝઘડો થવાના ચાન્સીસ વધારે છે. સો ઇમિજિએટલી ઇફ ધ કોર્ટ વિલ સે કે ભાઈ છૂટાછેડા મ્યુચ્યુઅલ સમજૂતીથી લઈ લો, that time the couples will be so much frustrated that they will immediately file for a divorce. Here 1 year time is given, that લગ્નના વર્ષનો અલગ રહ્યા છે એવું બતાવવું જ પડે. કેમ? In that 1 year they will get a chance or a time કે જોડે રહી શકતા નથી જ, રહે છે તો કેટલો પ્રોબ્લેમ થાય છે, એવરીથિંગ હેઝ ટુ બી કન્સિડર. સો આઈ ગીવ એન એક્ઝામ્પલ. જો લગ્નને 1-2 મહિના જ થયા છે અને ઇફ યુ ફીલ દેટ યસ પેલા અવોઇડેબલના જે કારણ છે, બાય ફ્રોડ લગ્ન થયા છે, ઇમ્પોર્ટન્સી છે, પ્રી મેરાઇટલ પ્રેગ્નન્સી છે, દેન ઇટ ઇઝ ટોટલી અ ડિફરન્ટ કેસ. બટ છૂટાછેડાની વાત આવે તો વર્ષમાં તો છૂટાછેડા જ ના લેવાય.
એનું કારણ છે ધેટ હસબન્ડ ઓર અ વાઇફ એડજસ્ટમેન્ટ ચાલે છે, અને જો એ પછી નથી જ ફાવતું દેન દે કેન ફાઇલ ફોર અ મ્યુચ્યુઅલ કન્સેન્ટ. નાઉ ઇન દેટ 1 year, યસ, આઈ વોઝ ટોકિંગ દેટ 2-3 year, 2-3 months જોડે રહ્યા, નથી ફાવતું, દેન they have to wait for 1 month. They have separated. Then also they cannot live together. Yes. હવે તો MOU સાઇન થાય છે, મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં દે વિલ એવરીથિંગ વિલ બી ક્લિયર. એ કરી અને પછી વર્ષ પૂરું થાય ત્યારે છૂટાછેડાનો દાવો પરસ્પરની સમજૂતીથી લઈ લે છે. ઇન ધીસ 1 year, એવરીથિંગ ઇઝ મ્યુચ્યુઅલી એક્સેપ્ટેડ. બધું જે તમે પિટિશન કરો છો એ મ્યુચ્યુઅલી તમારે કરવાની આવે છે. ઓકે, સો ધ પ્રોસિજર ફોર મ્યુચ્યુઅલ કન્સેન્ટ ઇઝ, તમારે પતિ પત્નીએ બે જુદા દાવા કરવાની જરૂર જ નથી. એક જ દાવો. વાય? બિકોઝ ઇટ ઇઝ બાય ધ સંમતિ, ઇટ ઇઝ બાય ધ જોઈન્ટ અગ્રીમેન્ટ બિટવીન ધ પાર્ટી. સો બેઉએ જોડે પિટિશન ફાઇલ કરવાની આફ્ટર 1 year. એન્ડ ધ સિમ્પલ પિટિશન શું હોય છે કે હસબન્ડ વર્સિસ વાઇફ, અને સિમ્પલ શું હોય છે એક્સ એન્ડ વાઇફ. વાય? હસબન્ડ એન્ડ વાઇફ, વી આર લિવિંગ ટુગેધર સિન્સ 1 year, 2 year, 3 year, વોટ એવર મે બી ધ રીઝન, ટાઈમ. અવર મેરેજ વોઝ ડન ઓન ધીસ એરિયા ઓર ધીસ સિટી. લગ્ન થયા, અમે બહુ જ પ્રયત્ન કર્યા. વી એન્ડ અવર ફેમિલી મેમ્બર્સ હેવ ટ્રાઈડ હાર્ડ to settle the matter, but it is not possible for us to live together. So kindly, and there are different grounds. If there is a child, so who will take the custody of the child? When it comes to alimony and maintenance, no petition for maintenance and alimony under section 125 has to be filed. Everything is mutually agreed. That if yes, husband is he's agreeing that I will pay you 5 lakh rupees as a permanent alimony for a custody of child. So everything is when mutually agreed, each and every terms and conditions are agreed, then only you can file for a mutual consent. એટલે એનો મતલબ એક પિટિશન કરી બે પક્ષના અલગ વકીલની એ જરૂર નથી. બધા રાખતા હોય છે પણ વકીલ જોડે જ દાવો મૂકશે. બંને પક્ષકારે જોડે હાજર રહેવાની જરૂર છે. જુબાની લેશે, હિયરિંગ વિલ બી દેર વિલ બી ક્રોસ એક્ઝામિનેશન. Then the court will ask, then they will be sent to conciliation